એક થોડીક ઊંડી રચના કે વાંસળીને પૂછો શું થાય જ્યારે કોઈક વાગેલા ઘા પર આંગળીઓ પણ મૂકતું જાય અને ફૂંક પણ મારતું જાય. કોઈ પૂછે કે તને છોકરી ગમે તો કેવી ગમે, તો 4 લાઈનમાં આખું વર્ણન છોકરીનું કે એ પોતે છાણા વીણતા હોય તો કહો, એ પોતે ઢોર ચારતા હોય તો કહો, એ પોતે છાણા વીણતા હોય તો કહો, એ પોતે ઢોર ચારતા હોય તો કહો, મને ગમે પરીઓ ગામડાની, ગામડાની કોઈ વાર્તા હોય તો કહો. એક થોડી બીજી ઊંડી લાઈન કે બહુ સમજવા જેવી રચના છે કે એક સ્ત્રી તરફી લખી છે કે લગ્ન પહેલા જે ભેટ લીધેલી, લગ્ન પછી જે વ્યક્તિને દેવા. લગ્ન પહેલા જે ભેટ લીધેલી, લગ્ન પછી જે વ્યક્તિને દેવા, લગ્ન પછી એ વ્યક્તિત્વમાં એ વ્યક્તિ હાજર નથી, ભેટ કોને દઉં? અને એક છેલ્લી રચના પછી મારી જગ્યા લઉં. ઘણી બધી વખત લોકો મને પૂછતા હોય, ને આ પુસ્તકનું કદાચ કારણ પણ એ છે કે લોકો મને પૂછે કે તમે લખો છો શા માટે? તો એક રચના મારફત એનો જવાબ કે મારી લાગણીઓને ન્યાય મળે એટલે લખું છું, એને મારા હાલ ખબર પડે એટલે લખું છું, ને માત્ર શોખ છે એટલે લખું છું એવું નથી પાછું, અંદરનો બિચારો એકલો ન રડે એટલે લખું છું, ને તારો હાથ ઝાલ્યો એ ઘટના યાદ આવે અને આ તબકતો લાલ પથ્થર સળ વળે એટલે લખું છું, ને મને ક્યાં છે ચિંતા તમારી ઓ ભૂતપૂર્વ પ્રેમિકા, મને ક્યાં છે ચિંતા તમારી ઓ ભૂતપૂર્વ પ્રેમિકા, આ તો મારી આ કલમ ખોટી ન રઝળે એટલે લખું છું, એને મારા હાલ ખબર પડે.